ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यम् एकं नित्यं निर्मलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सातमो श्लोक। श्री भगवानुवाच सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं त्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु भगवान श्री कृष्णचंद्र कहू प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृष्णम् अवश्यं प्रकृतेर्वशात्।
ભગવાન કહે છે, મારી પ્રકૃતિના દ્વારા માયા શક્તિના આધારે આ સમગ્ર સચરાચર જગતનું હું ફરીને સર્જન કરું છું. જ્યારે ભગવાન સર્જનની વાત કરે તો એની સાથે સાથે એનું પાલન અને સંહાર પણ ગ્રહણ કરી લેવાના. તો ફરીને હું સર્જન કરું છું, પાલન કરું છું અને સંહાર કરું છું. શેના આધારે? તો કે પ્રકૃતિના આધારે. એના અનુસંધાનમાં સ્વાભાવિક પ્રશ્ન થાય કે ઈશ્વર જ્યારે આટલા મહાન જગતનું સર્જન કરે, આટલા જીવોનું સર્જન કરે, એને એના કર્મના આધારે જીવનમાં સુખ દુઃખ આ બધું પ્રદાન કરે, તો આટલા મહાન કર્મ જ્યારે ઈશ્વર દ્વારા થાય છે તો ઈશ્વર એ કર્મથી લેપાય કે નહીં? એ કર્મનું ફળ એમને કોઈ રીતે પ્રાપ્ત થાય કે નહીં? આવો કોઈ પ્રશ્ન થાય તો એના ઉત્તર રૂપે ભગવાન આગળના શ્લોકમાં કહેશે, ન ચ મામ તાની કર્માણિ નિબધ્નન્તિ. હે ધનંજય, તાની કર્માણિ મામ ન નિબધ્નન્તિ. એ બધા કર્મો મને બંધનમાં નાખતા નથી, મારા માટે બંધન ઊભું કરતા નથી. એટલે કે એ કર્મના પરિપાકે મારે ફરીને અવશ્ય થઈ અને સંસારમાં આવવું પડતું નથી, જન્મ મૃત્યુને મારે ધારણ કરવા પડતા નથી. માટે જ ઈશ્વરનું જે કંઈ પણ જન્મ આપણે કહીએ છીએ એને જન્મની જગ્યાએ આપણે અવતાર કહીએ છીએ, કે જે અવતાર કર્મથી બંધાઈને નથી થતો, પરંતુ એ સ્વાધીન રૂપે પોતાની જ માયા શક્તિના આધારે ઈશ્વર પોતે અવતાર ગ્રહણ કરે છે. નહીં કે એમને કોઈ કર્મ ભોગવવાના છે અને માટે એ જન્મ ધારણ કરે છે. પૂર્વના કોઈ કર્મના આધારે એમને આ શરીર પ્રાપ્ત થાય છે એવું નથી. તો ભગવાન અહીંયા એ જ દર્શાવે છે, તાની કર્માણી મામ ન નિબધ્નન્તિ. એ બધા કર્મો મને કોઈ રીતે બંધનમાં નાખતા નથી, મને પરવશ બનાવતા નથી. શા માટે? એની પાછળનું રહસ્ય શું છે? ભગવાન એ રહસ્યને દ્વિતીય પંક્તિમાં ઉદ્ઘાટિત કરતા કહે છે, ઉદાસીનવત આસીનમ. કારણ કે હું કેવી રીતે રહું છું આ બધું જ કરવા છતાં પણ ઉદાસીનવત આસીનમ. હું કેવી રીતે સ્થિત રહું છું? તો કે ઉદાસીનની જેમ હું સ્થિત રહું છું. ઉદાસીન શબ્દના અનેક અર્થ થાય છે. ઉદાસીન શબ્દ આપણે જે ગુજરાતીમાં વાપરીએ છીએ એ અર્થમાં સંસ્કૃતમાં એ શબ્દ નથી. આપણે ઉદાસ એટલે હતાશ નિરાશના અર્થમાં એ શબ્દ વાપરીએ છીએ, પરંતુ સંસ્કૃતમાં ઉદાસીન શબ્દનો અર્થ થાય છે ઉત ઉપરી આસીનમ. ઉત એટલે કે ઉપર, જે ઉપર ઉઠીને બેઠેલો છે, જે ઉપર ઉઠી ગયેલો છે અને એવી રીતે જે બેસે છે એને કહેશે ઉદાસીન. અહીંયા પણ સ્વાભાવિક પ્રશ્ન થાય કે શેનાથી ઉપર ઉઠેલો છે? તો કે કોઈ પણ પક્ષમાં એ બેઠેલો નથી. સામાન્ય રીતે બે પક્ષ હોય, એમાં મનુષ્ય કોઈને કોઈ એક પક્ષ લઈ લેતો હોય છે, કાં તો હું આ બાજુ કાં તો પેલી બાજુ. એ બેમાંથી કોઈ એક પક્ષમાં બેસી જાય તો એ પક્ષી કહેવાય. પરંતુ બેમાંથી એકેય પક્ષમાં જ ન રહે, બંનેમાંથી જે અલગ રહેશે, એનાથી જે ભિન્નતયા અસંગતયા જે રહેશે એને કહેવાય ઉદાસીન, જેનો કોઈ પક્ષ નથી. આ જ શબ્દને વધારે સારી રીતે સમજાવતા આચાર્યો કહેશે, ઉદાસીનનો અર્થ છે રાગ દ્વેષ રહિત, પક્ષપાત રહિત. કોઈ પણ પ્રકારનો પક્ષપાત નહીં, રાગ દ્વેષ નહીં. તો એ જે સ્થિતિ જે છે એને કહેવાય ઉદાસીન સ્થિતિ. નિષ્પક્ષ, કોઈ પણ પક્ષ જે લેતો નથી.
ભગવાન જ્યારે અહીંયા કહેશે કે અહમ ઉદાસીનવત આસીનઃ, એનો અર્થ હું મારા કર્મો કોઈ રાગના આધારે કે દ્વેષના આધારે કરતો નથી, કોઈ આસક્તિથી બંધાય અને હું કર્મમાં પ્રવૃત્ત થતો નથી, કે કોઈ દ્વેષના કારણે હું કર્મથી દૂર ભાગતો નથી. એનો અર્થ રાગ દ્વેષ જે છે એ મને કર્મમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરાવવા માટેના પ્રેરક બળ નથી, બલ્કિ રાગ દ્વેષથી સંપૂર્ણ નિર્મુક્ત અંતરમાં સમસ્ત જગતના સર્વ પદાર્થો પ્રત્યે, નામરૂપ પ્રત્યે એક પ્રકારનો અસંગ ભાવ, ઉદાસીન ભાવ, ઉપેક્ષા ભાવ અંતરમાં ધારણ થયેલો છે. નથી કંઈ પ્રાપ્ત કરવાનું કે નથી ક્યાંયથી ભાગવાનું, નથી કોઈને વળગવાનું રહ્યું, નથી કોઈનો તિરસ્કાર કરવાનો રહ્યો. તો આવી જે સ્થિતિ જે છે એને ભગવાન ઉદાસીન શબ્દથી દર્શાવે છે. આને જ કહેવાય જે રાગ દ્વેષથી ઉપર ઉઠી ગયેલો છે, જે આસક્તિઓથી, ઘૃણાઓથી જે ઉપર ઉઠી ગયેલો છે. અને આ ઉપર ઉઠવા માટેનું કારણ શું? તો કે પોતાના જ સાચા સ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાનના કારણે જ આ પ્રકારની ઉદાસીનતા સંભવ બને છે. નહીં તો ક્યાંય ને ક્યાંક વળગી જવાય છે, ક્યાંક ને ક્યાંક ફસાઈ જવાય છે. પરંતુ આત્મજ્ઞાન એક એવું ઔષધ છે, એવો એક મહાન ઉપાય છે કે જે મનુષ્યને સર્વ તરફથી મુક્ત રાખે છે. આ આત્મજ્ઞાનના બલે જ, પોતાના સ્વરૂપ જ્ઞાનના બલથી જ ભગવાન જે છે એ ઉદાસીનવત આસીનઃ પ્રજ્ઞા પ્રસાદ મારુહ્ય ક્યાં બેઠેલા છે? તો કે પ્રજ્ઞારૂપી પ્રસાદ, જ્ઞાનરૂપી મહેલમાં એ બિરાજમાન છે. અને જે ઊંચા મહેલમાં બિરાજમાન હોય અને રસ્તા પર કંઈ નાનું માંડું થઈ ગયું હોય તો એની કોઈ અસર થતી નથી. જે ઉપર બેઠેલો છે, 10મા માળે 20મા માળે જે બેઠેલો છે, એને રસ્તા પર કંઈ આમ તેમ થયું તો એની કોઈ અસર નથી થતી. તો જે ઉપર ઉઠી ગયો એના માટે નીચેની બધી વસ્તુ કેવી થઈ જાય છે? ગૌણ થઈ જાય છે, બહુ જ નાની થઈ જાય છે. એવી રીતે અહીંયા પણ કહેશે કે જે જ્ઞાની જે છે એ ક્યાં બેઠેલો છે? તો કે પ્રજ્ઞા પ્રસાદ, જ્ઞાનરૂપી પ્રસાદ, પ્રાસાદ એટલે કે મહેલ, જ્ઞાનરૂપી મહેલમાં, આત્મજ્ઞાનરૂપી મહેલમાં એ બિરાજમાન છે. અને માટે જ અનાત્મ જગત જે છે એ એના માટે કેવું થઈ જાય છે? ગૌણ થઈ જાય છે. તો ભગવાન પોતાની જ્ઞાન દ્રષ્ટિના આધારે જ અહીંયા વાત કરી રહેલા છે. ભગવાન કહેશે સ્વરૂપથી હું અસંગ, અકર્તા, અભોગતા, ચિન્માત્ર સ્વરૂપ જ છું. જે કંઈ પણ થઈ રહેલું છે એ માત્ર પ્રકૃતિના ક્ષેત્રમાં જ થઈ રહેલું છે. હું સ્વયં તો અવિકારી છું, મારામાં આમાંનું કંઈ જ થયેલું નથી, બલ્કિ મને સ્પષ્ટ રૂપે નિશ્ચય છે કે આમાં હું કંઈ જ કરતો નથી. નાહમ કરતા નાહમ ભોગતા, આ સ્પષ્ટ નિશ્ચય છે. જે કંઈ પણ થઈ રહ્યું છે, વિકાર જે પ્રાપ્ત થઈ રહેલા છે એ માયાના ક્ષેત્રમાં, પ્રકૃતિના ક્ષેત્રમાં જ છે. તો હું સ્વયં તો અવિકારી છું. માટે જ પરમાત્માનું નિરૂપણ કરતા વેદશાસ્ત્ર કહેશે અત્યતિષ્ઠત દશાંગુલમ. સ્વરૂપ કેવું છે? તો કે એ 10 આંગળ ઉપર ઉઠેલું છે. અત્યતિષ્ઠત દશાંગુલમ, આ જે કંઈ પણ છે એના કરતાં 10 આંગળ ઉપર છે. એટલે કે કોઈ સ્પર્શ એને થતો નથી. સ્વયં અસંગ છે, નિર્ગુણ છે, નિરાકાર છે, અવિકારી છે. તો એ સ્વરૂપમાં સ્થિત હોવાના કારણે જે પ્રકૃતિના ક્ષેત્રમાં જે કંઈ પણ જણાય છે એની સાથે કોઈ સંબંધ નથી. તો ઉદાસીનવત આસીનમ. આ જ્ઞાનના બલે જ આપણે જોઈએ છીએ જે મહાપુરુષ છે, સંત જે છે એ પણ હંમેશા આ ઉદાસીન દ્રષ્ટિનો આશ્રય લે છે. ઉપદેશ આપે, ઉપદેશ આપ્યો, સાંભળ્યો તો બરાબર, જીવન પરિવર્તન થયું તો બરાબર, ના થયું તો પણ એનો કોઈ આગ્રહ નથી. કારણ કે જાણે છે કે એ પોતે આમાં કંઈ કરી શકવાના નથી. જે કંઈ પણ થઈ રહેલું છે એ પ્રકૃતિના ક્ષેત્રમાં થાય છે. ઇવન જે ઉપદેશ અપાઈ રહેલો છે એ ઉપદેશ આપનાર પણ કોણ છે? એ જ ઉપાધિ છે.
ઉપાધિ દ્વારા થઈ રહેલું છે. નિર્ગુણ ચૈતન્ય નથી ઉપદેશ આપતું કે નથી એ ઉપદેશ સાંભળતું. માટે જ કહેવામાં આવે કે કોઈ ઉપદેશ કરનાર નથી, ન ગુરુર ન વૈ શિષ્ય, કોઈ ગુરુ પણ નથી અને કોઈ શિષ્ય પણ નથી. તો ચિન્માત્ર દ્રષ્ટિથી આમાંનું કંઈ જ નથી, કોઈ ભેદ નથી. ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુર ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા. આ જ પરમાર્થતા છે. તો એ દ્રષ્ટિનો આશ્રય લઈ અને મહાપુરુષો પોતાના જીવનને આનંદથી વ્યતીત કરે છે. સર્વને એક જ ચૈતન્યની અભિવ્યક્તિ રૂપે એ જુએ છે. જે કંઈ પણ છે કોણ છે? મારા જ આત્મ ચૈતન્યની સ્ફુરણા છે. એના માટે શિષ્ય કોઈ આવે, રડતો રડતો આવે તો પણ એની બુદ્ધિમાં નિશ્ચય છે કે એ પણ સ્વરૂપથી કોણ છે? બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. પરંતુ આ એક ઉપાધિ જે છે એ ઉપાધિ નાટક કરી રહી છે. તો સામે ગુરુની ઉપાધિ પણ નાટક કરી લે કે બેટા શાંત થા, આવી રીતે એને ઉપદેશ આપવા માંડે. તો તત્વદ્રષ્ટિથી તો બધું એના માટે એકાકાર જ છે. અને માટે ઉદાસીનવત આસીનમ, એ પણ ઉદાસીન બની અને પોતાના જીવનને વ્યતીત કરે છે. આ ઉદાસીનત્વ કઈ રીતે પ્રાપ્ત છે એને જ ભગવાન આગળના શબ્દોમાં કહેશે. અસક્તમ તેષુ કર્મસુ, હું એ બધા કર્મમાં કેવો છું? અસક્તમ. સક્ત એટલે કે જોડાયેલું, સંગ પામવું. અને અસક્તમ એટલે કે કોઈ પણ પ્રકારના સંગથી રહિત છું. કર્મના સંદર્ભમાં સંગ કે આસક્તિ બે સ્તરે કહેવામાં આવે છે. એક તો કહેવામાં આવે છે કર્તૃત્વાસક્તિ અને બીજી કહેવામાં આવે છે ફલાસક્તિ. કર્તૃત્વાસક્તિનો અર્થ છે અહમ કરોમિ ઇતિ અભિમાન. હું કરું છું એ પ્રમાણેનું અભિમાન, એ જ છે કર્તૃત્વાસક્તિ. પોતાના કર્તૃત્વમાં આસક્તિ. હું કરું છું, હું સૌથી સારું કરું છું, મારા સિવાય બીજું કોઈ કરી ના શકે, આ બધો જે ભાવ જે છે એ અભિમાન જે છે એને જ કર્તૃત્વાસક્તિ કહેવામાં આવે છે. તો અહમ કરોમિ ઇતિ અભિમાન વર્જિત. ભગવાન કહે છે કે હું કેવો છું? આ કર્તૃત્વ આસક્તિ, કર્તૃત્વ ભાવથી, કર્તૃત્વાભિમાનથી હું રહિત છું. ઇતિ અભિમાન વર્જિત. ભગવાન શંકરાચાર્ય અહીંયા સમજાવે છે. તેષુ કર્મસુ અસક્ત, એનો અર્થ એ કર્મમાં હું અભિમાનથી રહિત છું. ભગવાન કહે છે કે આ સર્વ કર્મ જે થાય છે એમાં ક્યાંય પણ અહમ કરોમી એ પ્રમાણેનું અભિમાન મને સ્પર્શ કરતું નથી. ભગવાન કહે છે સાંભળવું બહુ સરસ લાગે, આમ પણ સરળ લાગે, પરંતુ માણસ જ્યારે પોતે કર્મ કરે ત્યારે જ એને ખબર પડે છે કે કેટલું અભિમાન હંમેશા લાગેલું રહેશે. ક્યાંક ને ક્યાંક તો કંઈક ને કંઈક અભિમાન હંમેશા દર્શન કરાવી જ જાય છે. એમાંથી બચવું એ બહુ જ કઠિન છે. આત્મજ્ઞાન સિવાય, બ્રહ્મનિષ્ઠા સિવાય કર્તૃત્વાભિમાનથી બચી શકાતું નથી. ભગવાન તો બહુ સરળતાથી અહીંયા કહી દેશ. ભગવાનને કંઈ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ ગુમાવવાનું નથી. એ સ્વયં પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને સ્વરૂપ દ્રષ્ટિથી જ ભગવાન આ વાત કરી રહેલા છે. ઉપાધિ દ્રષ્ટિથી વાત કરતા નથી, સ્વરૂપ દ્રષ્ટિથી જ કહે છે કે અસક્તમ તેષુ કર્મસુ, આ સર્વ કર્મમાં હું અસક્ત છું. ક્યાંય પણ હું કરું એવું અભિમાન ક્યાંય પણ ભગવાનને સ્પર્શ કરતું નથી. તો કર્તૃત્વાસક્તિથી રહિત છે. એમની સન્નિધિ માત્રથી બધું થાય છે. એમના માટે સંકલ્પની પણ આવશ્યકતા નથી. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો સૂર્યની ઉપસ્થિતિ માત્રથી સમસ્ત જગત જે છે એ પ્રકાશિત થાય છે. એટલું જ નહીં, એની ઉપસ્થિતિ, એની હાજરી માત્રથી સમસ્ત જીવો કર્મમાં પણ પ્રવૃત્ત થાય છે. પરંતુ આ બધું સૂર્યની હાજરીથી થતું હોવા છતાં પણ સૂર્યના સ્વયંમાં
કોઈ પણ પ્રકારનું અભિમાન નથી કે મારા કારણે દિવસ થાય છે, મારા કારણે રાત્રિનો અંત આવે છે, મારા કારણે બધી વસ્તુઓને જુએ છે, મારા કારણે જ દરેક જીવ કર્મમાં પ્રવૃત્ત થાય છે. આવું કોઈ પણ અભિમાન સૂર્યને ક્યારેય પણ સ્પર્શ કરતું નથી. તો સન્નિધિ માત્રેણ, સૂર્યની સન્નિધિ માત્રથી, હાજરી માત્રથી સમસ્ત જગતના કર્મો થયા કરે છે. એવી રીતે ભગવાન પણ અહીંયા કહેશે કે મારી હાજરી માત્રથી આ બધું થયા કરે છે. એમાં મારે કોઈ અભિમાન કરવાની કોઈ આવશ્યકતા નથી, બલ્કિ સંકલ્પ કરવાની પણ આવશ્યકતા નથી. સૂર્ય કયો સંકલ્પ કરે છે કે હવે સમય થયો અને હવે મારે શું કરવું જોઈએ, હવે મારે જગતને પ્રકાશિત કરવું જોઈએ. એ સંકલ્પ કરતો નથી. મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા, હે ને, સંકલ્પ કરવાનો હોય ને, મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા પરમેશ્વર પ્રીત્યર્થમ અહમ ઇદમ જગત પ્રકાશન કાર્યમ કરીશ્યે. આવો સંકલ્પ સૂર્યએ કરવો પડતો નથી. સંકલ્પ રહિત એનું આ કર્મ છે. કારણ કે સંકલ્પથી જ તો કર્તૃત્વ પ્રારંભ થાય છે. તો એ સંકલ્પથી પણ એ રહિત છે. માત્ર એની ઉપસ્થિતિ જે છે એ ઉપસ્થિતિ જ એ ઉપસ્થિતિ માત્રથી, સન્નિધિ માત્રથી આ સમસ્ત પ્રકૃતિ જે છે એમાં સર્વ પ્રકારની પ્રવૃત્તિ નિવૃત્તિ આ બધું જ થવા લાગે છે. સૂર્ય કોઈને કહેતો નથી કે હવે ઉઠો, હું આવી ગયો, મારા આગમનની હવે તૈયારી કરો, એ કોઈને કહેતો નથી. પરંતુ બધાને થવા લાગે છે હવે અજવાળું થયું, સૂર્ય ઉગી ગયો, હવે શું કરવું જોઈએ? કમસે કમ હવે તો ઉઠવું જોઈએ. તો બધાને એવું લાગવા માંડે છે કે હવે તો ઉઠવું જોઈએ. પણ સૂર્ય કોઈને કહેતા નથી, સૂર્યદેવ કોઈને કહેતા નથી કે હવે ઉઠો. કોઈ પણ પ્રકારના સંકલ્પથી એ રહિત છે. હું ઉજાડું, એને ક્યારેય એવું થતું નથી કે આ વાદળા ક્યાં વચ્ચે આવી ગયા, હું કેવું સરસ કામ કરું છું, બધાને હું પ્રકાશિત કરું છું, બધાને મારો સૂર્ય પ્રકાશ હું પ્રદાન કરી રહેલો છું, આટલું ઉમદા કાર્ય કરું છું ને વચ્ચે શું આવી ગયું, આ વાદળી આવી ગઈ કે એ ક્યાં વચ્ચે આવી ગઈ, એવું એને ક્યારેય પણ થતું નથી. વાદળ આવે ન આવે એનાથી એને કોઈ ફેર પડતો નથી. કારણ કે પોતાનું કર્મ કરવાનું કોઈ અભિમાન એને ક્યારેય પણ સ્પર્શેલું નથી. એટલું જ નહીં, સાથે સાથે કહેશે કે સૂર્ય જે છે એ કર્તૃત્વ અભિમાનથી તો રહિત છે, ફલાશક્તિથી પણ રહિત છે. માટે જ સૂર્યને ક્યારેય એવું કષ્ટ થતું નથી. એ ક્યારેય પણ એવું વિચારતા નથી કે આને હું પ્રકાશ આપું તો એ સત્કર્મ કરે, અને એ સત્કર્મ કરે મારા પ્રકાશમાં તો મને એનું પુણ્ય કંઈક પ્રાપ્ત થશે. આ મારા પ્રકાશમાં કંઈક પાપ કર્મ કરે છે તો એનો પાપનો ભાગીદાર હું પણ બનીશ. આ પ્રમાણે કર્મ ફળથી પણ સૂર્ય ક્યારેય પણ આસક્ત થતા નથી. તો ભગવાન અહીંયા કહેશે કે સૂર્યની સન્નિધિ માત્રથી જેમ બધું થાય છે એવી જ રીતે મારા ચૈતન્ય સ્વરૂપની સન્નિધિ માત્રથી જ આ સર્વ કર્મ સંભવ બને છે. અને સાથે સાથે ભગવાન કહેશે કે હું ફલાસંગથી પણ રહિત છું, ફલાશક્તિથી પણ રહિત છું. કર્તૃત્વાશક્તિ અને ફલાશક્તિ, કંઈક કર્યું તો આ પ્રમાણેનું ફળ પ્રાપ્ત થવું જ જોઈએ. આ જે દુરાગ્રહ જે છે એને ફલાશક્તિ કહેવામાં આવે છે. જરૂર ફલની ઈચ્છા હોય એની સામે વાંધો નથી, પરંતુ એના માટેનો દુરાગ્રહ જે છે એ મનુષ્યને માટે બંધન ઊભું કરનાર છે. અને આત્મજ્ઞાનની જે સ્થિતિ છે એમાં આ ફલાશક્તિનો પણ અભાવ છે, કોઈ પણ પ્રકારના આગ્રહનો અભાવ છે. એટલા માટે કહેવામાં આવે છે બુદ્ધે ફલમ અનાગ્રહમ. બુદ્ધિ એટલે કે જ્ઞાન, જ્ઞાનનું ફળ શું છે તો કે અનાગ્રહ એ એનું ફળ છે. સર્વ પ્રકારના આગ્રહથી રહિત થઈ જવું, દુરાગ્રહોથી રહિત થઈ જવું, પૂર્વાગ્રહોથી રહિત થઈ જવું એ આ જ્ઞાનનું ફળ છે. તો ભગવાન કહેશે ફલાશક્તિ જે છે એ પણ મને સ્પર્શ કરતી નથી. આ બધું કરી અને મારે કંઈ મેળવી લેવાનું નથી. ભગવાન ક્યારેય પણ એ પ્રમાણેનો વિચાર કરતા નથી કે હવે હું જગતનું સર્જન કરું તો મને આટલો લાભ થશે, હવે હું બરાબર આ જગત ચાલતું નથી, ખોટમાં જાય છે, માટે હું શું કરી નાખું, એનો
પ્રલય કરી નાખું, આવી રીતનો વિચાર ક્યારેય પણ થતો નથી. તો ફલના સંદર્ભની આ પ્રમાણેની આસક્તિ ભગવાન કહેશે મને સ્પર્શ કરતી નથી. જ્યાં કર્તૃત્વ શક્તિ પણ ન હોય અને ભોક્તૃત્વ શક્તિ, ફલ માટેની આસક્તિ પણ ન હોય, તો પછી કર્મ પાસે સામર્થ્ય જ ક્યાં રહેવાનું, બંધન ઊભું કરવાનું? કારણ કે આ બેના આધારે તો બંધન ઊભું થાય છે. એ બંનેનો ત્યાં અભાવ છે આત્મજ્ઞાનના પરિણામે, અને એટલે જ એ કોઈ પણ પ્રકારનું બંધન ઉત્પન્ન કરી શકતો નથી. ભગવાન સ્વયં કહી ચૂક્યા છે, નાનવાપ્તમ વાપ્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. હે અર્જુન, આ ત્રણેય લોકમાંથી મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. એક પણ વસ્તુ એવી નથી કે જે મને અપ્રાપ્ત હોય અને મારે પ્રાપ્ત કરવાનું હોય. હું કેવો છું? સ્વરૂપથી હું પરમ તૃપ્ત છું, તૃપ્તિમાં જ બિરાજમાન છું, અને છતાં પણ વર્ત એવ ચ કર્મણી, છતાં પણ હું કર્મમાં વર્તમાન છું. શેના કારણે? તો કે લોકોને શિક્ષા આપવાને અર્થે. લોક જે છે એ અજ્ઞાન અવસ્થામાં કર્મ છોડીને ન બેસી જાય, અને માટે હું કર્મમાં પ્રવૃત્ત છું. યદિ અહમ ન વર્તેયમ, ભગવાન કહેશે જો હું કર્મમાં નહીં રહું તો એની ઉલટી અસર થશે, અજ્ઞાની પણ કર્મને છોડી દેશે, અને માટે હું કર્મમાં પ્રવૃત્ત છું. પરંતુ કર્મમાં પ્રવૃત્ત છું એનો અર્થ એ નહીં કે મારે કરીને કંઈ મેળવી લેવાનું છે. ન કરીને પણ કંઈ ગુમાવવાનું કે મેળવવાનું નથી, અને કરીને પણ કંઈ ગુમાવવાનું કે મેળવવાનું નથી. અને માટે જ જ્ઞાનીને માટે એ કરે કે ન કરે એવું કોઈ વિધાન કરવામાં આવ્યું નથી. કરે તો પણ બરાબર છે, અને ન કરે તો પણ બરાબર છે. સમસ્ત જગતનું સંચાલન કરે તો પણ યોગ્ય છે, અને સમાધિ લગાવીને એકાંતમાં બેસી જાય તો પણ એના માટે એ યોગ્ય છે. કારણ કે બંનેમાં એને સ્વયંને કંઈ કરવાનું, કંઈ મેળવવાનું કે ગુમાવવાનું ક્યાંય પણ રહેતું નથી. તો ભગવાન એવા પોતાના અસંગ સ્વરૂપને અહીંયા દર્શાવી રહેલા છે કે આમાંનું કંઈ પણ મને પ્રાપ્ત થતું, કંઈ પણ મને લેપાતું નથી, બંધન ઉત્પન્ન કરતું નથી. અને ભગવાન કૃષ્ણનું જીવન આપણે જોઈએ, એના દરેક બનાવોને આપણે જોઈએ, ઘટનાઓને જોઈએ, તો એમના જીવનમાં મહાન ઘટનાઓ ઘટિત થયેલી છે. આપણે અનેક વખત જોયેલું છે ભગવાન કૃષ્ણના જીવનમાં કેટલી ઘટનાઓ, કેટલા બધા પ્રસંગો એના જીવનમાં બનેલા છે. એના કરતાં એક જીવના જીવનમાં કેટલી ઘટનાઓ ઘટિત થાય છે, બહુ જ ઓછી, બહુ જ નજીવી. પરંતુ ભગવાનના જીવનમાં જોઈએ તો ક્યારેય એ એક દિવસ શાંતિથી બેઠેલા નથી. એટલા બધા કર્મ કરેલા છે, અને એટલા મહાન મહાન કર્મ કરેલા છે, એટલા કષ્ટ સહન કરેલા છે, અને છતાં પણ એ હંમેશા સ્થિર છે. ક્યારેય પણ એ પોતે ડગેલા નથી. માટે જ ભગવાનનું એક નામ છે અક્ષોભ્ય, જે ક્યારેય પણ ક્ષોભ પામતા નથી, ક્યારેય પણ હલતા નથી. એને જ કહેવાય છે અચ્યુત, જે ક્યારેય પણ ચ્યુત થતા નથી. પોતાની બ્રહ્મ સ્થિતિમાંથી, સ્વરૂપ સ્થિતિમાંથી જેની ક્યારેય પણ ચ્યુતિ થતી નથી, એને જ કહેવાય છે અચ્યુત. તો અનેક પ્રકારના કર્મ કર્યા, અને છતાં પણ એ કર્મ એમને ક્યારેય પણ બંધાયા નથી. સગા મામાનું પણ હનન કરી નાખ્યું, અને છતાં પણ એમને કોઈ બંધન અનુભવાતું નથી. બીજા કહેનારા ઘણા બધા એમને કહે કે તું તો કોણ છે? તો કે હત્યારો છે. એને બધા ઘણી ગાળ આપે, પરંતુ એ જાણે છે કે આ કર્મ જે છે એ થયું કેવી રીતે થયું? પ્રકૃતિના ક્ષેત્રમાં થયું. એ અવતાર જે ધારણ કરેલો છે એના એક ભાગરૂપ છે, એમાં સ્વયંનો કોઈ સ્વાર્થ નથી. માટે જ સુવર્ણ નગરી બનાવવાનું કોઈ અભિમાન નથી. જે દ્વારિકા સમસ્ત એ સુવર્ણની નગરી છે, આખી સુવર્ણ નગરીનું નિર્માણ કર્યું, તો એનું કૃષ્ણને કોઈ અભિમાન નથી. એણે કોઈ જાહેરાત કરી નથી કે જુઓ 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 મારી નગરી જુઓ, તમે આવો. અને એ જ સુવર્ણ નગરીને ડૂબાડવાની હોય તો એમાં એમને કોઈ કષ્ટ નથી. ફલાશક્તિએ ક્યારેય એમને પકડી રાખ્યા નથી કે આટલું સરસ નિર્માણ કર્યું અને હવે આ બધું ડૂબાડી દેવાનું, એવું એમને ક્યારેય પણ લાગ્યું નથી. પોતાના વંશનો સંહાર કરવાનો હોય તો એમાં પણ એમને કોઈ કષ્ટ નથી. જ્યારે જાણ્યું કે સમષ્ટિના હિતમાં નથી,
તો એ વંશનો સંહાર કરવામાં પણ એમને કોઈ કષ્ટ થયેલું નથી. તો આ બધું ક્યારે સંભવ બને? જ્યારે પોતાની આત્મસ્થિતિ હોય, જ્યારે પોતાના અકર્તા અભોક્તા નિર્વિકાર સ્વરૂપમાં જ્યારે સ્થિત હોય, એના પ્રત્યે સભાન હોય, તો જ આ પ્રમાણે કર્મ કરવા સંભવ બને. નહીં તો ક્યાંક ને ક્યાંક તો ફસાઈ જવાય, ક્યાંક ને ક્યાંક તો લાગી જવાય. કાલે જ મને પેલા બેન કહેતા હતા કે ગુરુમાં સંસાર કે એવો છે કે આમ વળગેલો જ રહે છે, ગમે એટલું કરીએ તો પણ કે આ વળગેલું ને વળગેલું જ રહે, કે જરાય છૂટતું નથી. મહેનત કરીએ તો એમ લાગે થોડું છૂટ્યું, પણ ફરી પાછું શું થાય? ફરી એ જ વળગા જાણે કે થઈ ગયો. તો કેટલું બધું કઠિન છે. પણ ભગવાન કહેશે આમાંનું મને તો કંઈ જ વળગતું નથી, એક કણ પણ મને વળગીને રહેતું નથી. માટે જ આ બધા કર્મો સહજતાથી કરવા સંભવ બને છે. એને જ આપણો નરસિંહ મહેતા કહે કે આ તો બધા ભગવાનના લટકા છે. એ લટકા શા માટે? કારણ કે નથી ત્યાં કર્તૃત્વ અભિમાન, કે નથી ત્યાં ફલાશક્તિ. અને આવી રીતે જે કર્મ થાય તો એ કર્મનું સૌંદર્ય જ કંઈક અનેરું હોય છે. માટે જ એ કે હું તો વારી રે ગિરધારી લાલ, તારા લટકાને એના ઉપર વારી જાય છે. ને લટકા કયા? તો કે મામાને માર્યો, વંશને પણ ખતમ કર્યો, દ્વારિકા નગરી ડૂબાડી, રાવણનો સંહાર કર્યો. આ બધા શું છે? એમના લટકા છે. તો એ લટકાનો અર્થ જ એમાં કંઈક સૌંદર્ય છે, એમાં કંઈક મનોરમતા છે. અને એના એ જે સૌંદર્ય કર્મમાં ક્યાંથી આવ્યું? એ હનન કર્મ હોવા છતાં, હિંસા કર્મ હોવા છતાં પણ એમાં એ મધુરતા, એ સૌંદર્ય શેના કારણે આવેલ છે? જ્ઞાનના કારણે, બ્રહ્મસ્થિતિના કારણે. એ કર્તૃત્વ અભિમાનનું જે રાહિત્ય જે છે એના કારણે જ આ આખું સૌંદર્ય એમાં પ્રાપ્ત થાય છે. અને એ મહાન કર્મ જે છે એ લટકો બની રહેશે, એક એની કલા માત્ર બની રહેશે. જરાક કંઈક કર્યું અને એ બધું ફરી જાય છે. કૃપા કટાક્ષ કિરણા ચાંત. ભગવાન કોઈ ભક્તના સમુદ્રને, ભવસાગરને જ્યારે સૂકવવા માગે તો એને શું કરવું પડે છે? ભક્ત કહે છે કે માત્ર એક કૃપા કટાક્ષ, ભગવાનની નજરનો એક કૃપા કટાક્ષ. કટાક્ષનો અર્થ છે એક ખૂણામાંથી જરાક જોઈ લીધું, આખી નજર નાખવાની પણ જરૂર નહીં, માત્ર એક તીરછી નજર નાખીને જોઈ લીધું તો એટલા માત્રથી પણ સમસ્ત સંસાર સમુદ્રને સૂકવી નાખવાનું સામર્થ્ય એમનામાં છે. તો આજ તો બધા એમના લટકા છે, વિશેષ કંઈ એમણે કરવું પડતું નથી. અને શેના કારણે સંભવ છે? આ સ્વરૂપ સ્થિતિના કારણે જ સંભવ છે. બધું જ કરતા હોવા છતાં પણ જાણે છે કે હું કંઈ કરતો નથી. અને માટે જ બધું કરવાનો કોઈ બોજો એમને સિર ઉપર અનુભવાતો નથી, માથા પર અનુભવાતો નથી કે હવે મારે કેટલા કામ કરવાના. પાંડવોને એમણે ક્યારેય નહીં કહ્યું કે હવે તો હું તમારાથી થાક્યો, કેટલી વાર દોડીને આવ્યો દ્વારિકાથી, કેટલી વાર તમને સંભાળ્યા, હવે તો મોટા થાવ, હવે તો જાતે સંભાળતા થાવ. આવું ક્યારેય એમણે પાંડવોને કહેલું નથી. બલકી જ્યારે બોલાવે ત્યારે હાજર. પાંડવો પોકાર કરે તો ત્યાં હાજર, અને ત્યાં સરખું કરે ત્યાં ફરી પાછું દ્વારિકામાં કંઈક ઊંધા ચતું થયું હોય તો ફરી પાછા ત્યાં ભાગે, ફરી ત્યાં કંઈક સરખું કરે, ફરી પાંડવો બોલાવે તો ફરી ત્યાં પુકાર થાય, ફરી ત્યાં ભાગે, ફરી આ બાજુથી ખબર પડે કે એમના છોકરાનું અપહરણ થઈ ગયેલું છે તો ફરી પાછા એમને શોધવા જાય, અનિરુદ્ધને શોધવા જાય. એ પાછો ક્યાંક ફસાઈ ગયો હોય એને છોડાવવા માટે ફરી ભગવાન યુદ્ધ કરે, કંઈ કર્યા કરે. અને આમાં ઘણા બધા કામ કરવામાં ફરી પાછા ક્યારેક મોટાભાઈ રિસાઈ જાય, બલરામભાઈ રિસાઈ જાય તો ફરી એને સમજાવવા પડે. એ સાથ ના આપે તો એ સાથ આપે તો બહુ સારું, ના આપે તો એના વગર પણ જે કામ કરવાના છે તો કરવાના છે. અને રિસાયેલાને ફરી પાછા સમજાવવા પડે કોઈને કોઈ રીતે. સુભદ્રાને અર્જુનને કે ભાઈ લઈ જા, સુભદ્રાનું હરણ કરી જા. બલરામજી માનવાના નથી, સીધા લગ્ન નહીં કરાવે અને માટે તું એનું અપહરણ કરી જા, પાછળનું કે હું જોઈ લઈશ બધું. તો પાછળ પછી મોટાભાઈની સાથે કેટલી બધી ટસલ થાય. તો આ બધું સંભાળવા માટે તૈયાર, એ ક્યારેય પણ થાકતા નથી. એનું રહસ્ય શું છે? આ આત્મસ્થિતિ એ જ કૃષ્ણનું રહસ્ય છે, એના કર્મનું રહસ્ય છે. ભગવાન સ્વયં કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારો જન્મ અને મારા કર્મ જે છે એ બંને કેવા છે? દિવ્ય છે, એ કોઈ સામાન્ય નથી. અને મારા જન્મ અને કર્મને જો કોઈ જાણી લે તો એ સ્વયં પણ સંસાર બંધનથી મુક્ત થઈ જવાનો છે.
તો સ્વરૂપ સ્થિતિના આધારે જ આ પ્રમાણેના મહાન કર્મ જે છે એ બધા સંભવ બને છે. પોતાના શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ પ્રત્યેની સજાગતા, એમાં જે સ્થિતિ જે છે એના પરિણામે કર્મનો જરા પણ લેપ એમને ક્યારેય થતો નથી. પોતાના સ્વયં અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપમાં જ એ સ્થિત છે. અધ્યસ્થમાં કંઈ પણ ઉથલપાથલ થાય, અધિષ્ઠાનને કંઈ સ્પર્શ થતો નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે એ માત્ર ચૈતન્યની ઉપસ્થિતિમાં થઈ રહેલું છે, સ્વયં કંઈ કરતા નથી. માટે જ જ્યારે પૂછવામાં આવે રજ્જુને કે આ તમે આ માણસને ભગાડ્યો, કે સાપનું દર્શન કરાવી અને તમે શું કર્યું, આ માણસને ભગાડ્યો. એ ભાગ્યો તો શું થયો, તો કે ગબડી પડ્યો. ગબડી પડ્યો માટે એને ઘૂંટણમાં ઈજા થઈ તો એને પાટો બાંધવો પડ્યો. આ બધું દુઃખ થયું. આ બધાનું કારણ કોણ છે? રજ્જુભાઈ તમે જ છો. કે તો રજ્જુ શું કે, આ બધા માટે તમારે મને નિમિત્ત ગણવો હોય તો ગણી શકો, મને કોઈ તકલીફ નથી. પરંતુ હું જાણું છું કે આમાંનું કંઈ મેં કરેલું નથી. આ બધું શેનું પરિણામ છે? એ વ્યક્તિના અવિવેકનું પરિણામ છે. મેં આમાંનું કંઈ કર્યું નથી. એ ભાગે, એને પસીનો છૂટે, એ પડે, લોહી નીકળે, દુઃખ થાય. આ બધા માટે તમે મને નિમિત્ત જરૂર કહી શકો, હું ના નહીં પાડું તમે કહો તો. પરંતુ હું અંતરતમથી શું જાણું છું, આમાંનું મેં કંઈ કરેલું નથી. આમાં હું ક્યાંય પણ ભાગીદાર નથી. જે કંઈ પણ થઈ રહેલું છે મારી હાજરી માત્રથી થયું, મને જોવા માત્રથી થયું. અને જોયું પણ કેવું? ખોટું જોયું માટે થયું. કમસે કમ સાચું જોયું હોત તો આમાંનું કંઈ ના થાત, પરંતુ ખોટું જોયું અને માટે થયું, તો એનાથી હું કંઈ ભાગીદાર બનતો નથી. ભગવાન પણ અહીંયા એ જ કહે છે કે આ સર્વ કર્મ જે છે પ્રકૃતિ દ્વારા મારી સન્નિધિમાં આ બધું થઈ રહેલું છે. જીવને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે, સુખ દુઃખ, એ એના જ કર્મોનું પરિણામ છે. એમાં હું કંઈ એને એ પ્રદાન કરતો નથી. અને એના એ કર્મો શેના કારણે છે? પોતાના જ સ્વરૂપના અજ્ઞાનના કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ સહિત એણે કર્મ કર્યા, તો એનું ફળ એને પ્રાપ્ત થઈ રહેલું છે. એમાં હું કંઈ કરતો નથી. જગતનું સર્જન કરીને, જગતનું પાલન કરીને કે સંહાર કરીને મને કોઈ પણ પાપ કે પુણ્યની પ્રાપ્તિ ક્યારેય પણ નથી થતી. આટલું કહ્યા પછી ભગવાન આગળ ફરીને દર્શાવે છે કે આ જે કંઈ પણ થાય છે એ મારી સન્નિધિમાં પ્રકૃતિ દ્વારા જ બધું થાય છે. આગળનો શ્લોક. મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરં હેતુનાનેન કૌન્તેય જગત વિપરિવર્તતે. ભગવાનને કોઈ કહે કે એક બાજુ તમે એવું કહો છો કે આ જગત જે છે એ પ્રકૃતિ બધું કરે છે, એક બાજુ કહો છો કે અહમ વિસૃજામી, હું આ બધાનું સર્જન કરું છું. ફરી પાછા કહો છો કે અહમ તેષુ અસક્તઃ, મારી એમાં કોઈ આસક્તિ નથી, એ કર્મોથી હું બંધાતો નથી. તો આ બધા વચનો કેવા લાગે છે? તો કે વિરોધી લાગે છે, કંઈ ઠેકાણું લાગતું નથી. ઘડીક કહેશે કે હું સર્જન કરું છું, ફરી પાછા કહેશે કે કર્મો મને લેપાતા નથી, મારી પ્રકૃતિ કંઈક કરે છે. આ જે ભગવાન જે કહી રહેલા છે તો એ વચનોની સંગતિ બેસતી નથી. તો એને સ્પષ્ટ કરવા માટે ભગવાન કહેશે કે જ્યારે હું કરું છું એ પ્રમાણે જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ પ્રકૃતિ દ્રષ્ટિથી હું કહું છું કે હું કરું છું. હું નથી કરતો એવું જ્યારે હું કહું છું ત્યારે ચૈતન્ય સ્વરૂપ દ્રષ્ટિથી કહું છું કે હું નથી કરતો.
પ્રકૃતિને સામે રાખી અને માત્ર આ પ્રમાણે પ્રયોગ કરવામાં આવે છે, હું કરું છું. અને એવું શા માટે કરવું પડે છે? કારણ કે જો ચૈતન્યની ઉપસ્થિતિ ન હોય તો પ્રકૃતિ કંઈ કરી શકવાની નથી. પરંતુ સ્વયં પ્રકૃતિ રહિત નિરુપાધિક ચૈતન્ય કંઈ કરતું નથી, માટે કહેવામાં આવે કે હું કંઈ કરતો નથી. પણ મારી ગેરહાજરીમાં પ્રકૃતિ પણ કંઈ કરી શકે નહીં, માટે કહેવામાં આવે કે હું કરું છું. તો એને ભગવાન અહીંયા સ્પષ્ટ કરે છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મયા અધ્યક્ષેણ, મારી અધ્યક્ષતામાં, મારી હાજરીમાં, પ્રકૃતિ સચરાચરમ સૂયતે. પ્રકૃતિ માયા જે છે એ ચર અચર આ સમસ્ત જગતને સૂયતે પ્રસૂયતે ઉત્પન્ન કરે છે. સૂયતે એટલે કે ઉત્પન્ન કરે છે, એના પરથી જ પ્રસૂતિ શબ્દ છે. પ્રસૂયતે એ ઉત્પન્ન કરે છે. તો ભગવાન અહીંયા શબ્દ વાપરે છે મયા અધ્યક્ષેણ. હું તો કોણ છું? માત્ર અધ્યક્ષ છું, જોનારો છું માત્ર. અધ્યક્ષ કોને કહેવાય? તો કે જે કંઈ પણ થઈ રહેલું છે એમાં જે સ્વયં કંઈ કરતો ન હોય, પરંતુ એનાથી અલગ ઊભો રહી અને માત્ર એનો સાક્ષી બની રહેતો હોય. બીજા શબ્દોમાં કહીએ તો અધ્યક્ષ એટલે જેની હાજરીમાં કંઈ થતું હોય અને છતાં પણ પોતે એમાં સક્રિય ભાગીદાર ન હોય, તો એને કહેવાય અધ્યક્ષ. આપણે એને કહીએ સુપરવાઇઝર, હે ને? સુપરવાઇઝર એટલે કોણ? જેની હાજરીમાં કંઈક થાય છે પરંતુ પોતે કંઈ કરે નહીં, તો એને કહેવાય અધ્યક્ષ. પણ એ અધ્યક્ષે તો કંઈક તો કરવું પડે. બધા બરાબર કરી રહ્યા છે કે નહીં એ બધું ધ્યાન તો રાખવું પડતું હોય છે, બધું સંચાલન કરવું પડતું હોય છે, મેનેજમેન્ટ કરવું પડે. પરંતુ ભગવાનનું અધ્યક્ષત્વ એવું છે કે એ પણ એને કરવું પડતું નથી. એ બધું જ ઓટોમેટિક છે. હાજરી માત્ર જ પૂરતી છે, એનાથી વિશેષ કંઈ આવશ્યકતા નથી. ઉપસ્થિતિ માત્ર જ પર્યાપ્ત છે, વિશેષ કંઈ કરવાની જરૂર પડતી નથી. તો એને ભગવાન અહીંયા કહેશે મયા અધ્યક્ષેણ, મારી અધ્યક્ષતામાં, મારી હાજરીમાં, મારી ઉપસ્થિતિમાં, પ્રકૃતિ સચરાચરમ સૂયતે. અને ભગવાન જ્યારે કહેશે મારી ઉપસ્થિતિમાં, એનો અર્થ નહીં કે ભગવાન ચતુર્ભુજ રૂપે કે પાર્થસારથી રૂપે કે મુરલી મનોહર રૂપે દરેક જગ્યાએ જઈને ઊભા રહી જાય છે. એવી રીતે સંભવ નથી ને કે દરેક જગ્યાએ જઈ ઊભા રહી જાય અને પછી પ્રકૃતિ શું કરે? એનું કામ કરે. જનરલી સુપરવાઇઝર એવું જ હોય ને, એ આવે તો બધા કામે લાગી જાય અને જાય તો બધા ફરી પાછા બેસી જાય. પણ ભગવાનની અધ્યક્ષતા એવા પ્રકારની નથી. ભગવાન જ્યારે કહેશે મારી અધ્યક્ષતામાં, તો એ સ્વરૂપ દ્રષ્ટિથી કહેશે. અધ્યક્ષતા એટલે કે મારી ઉપસ્થિતિ. પણ કેવી ઉપસ્થિતિ? તો કે જેમાં હું કોઈ પણ પ્રકારે સક્રિય નથી. જે થઈ રહેલું છે એમાં મારી કોઈ સક્રિયતા નથી. કંઈ ન કરીને જ હું ત્યાં ઉપસ્થિત રહું છું. તો ચિન્માત્ર સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે મારી ઉપસ્થિતિથી જ પ્રકૃતિ સચરાચરમ સૂયતે. ચર એટલે કે ચેતન જગત અને અચર એટલે જડ જગત. ચર એટલે જંગમ અને અચર એટલે સ્થાવર. જડ ચેતન સ્થાવર જંગમ જે કંઈ પણ જણાય છે, શરીરો કે પદાર્થો, એ સર્વ પ્રકૃતિ પ્રસૂયતે. પ્રકૃતિ જ એને ઉત્પન્ન કરે છે. આના દ્વારા ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે પ્રકૃતિ એ કોઈ સ્વતંત્ર તત્વ નથી. સાંખ્ય દર્શનમાં આ પ્રમાણે માનવામાં આવે છે
પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિને સ્વતંત્ર માનવામાં આવેલી છે કે પ્રકૃતિ જ સ્વતંત્ર રીતે જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે. એમાં પુરુષ એટલે કે ચૈતન્ય પરમાત્માએ કંઈ એમાં દખલ કરવાની હોતી નથી, એને સંપૂર્ણ ફ્રીડમ આપી દીધેલી છે. પરંતુ વેદાંત સિદ્ધાંત એ પ્રમાણે નથી માનતો અને સ્વયં ભગવાનના શબ્દ પણ એના માટે પ્રમાણ છે. ભગવાન કહે છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ, મારી અધ્યક્ષતામાં મને વશ રહી અને આ પ્રકૃતિ આ સમસ્ત જગતનું સર્જન કરે છે. માટે જ વેદાંતમાં કહે છે, બ્રહ્માશ્રયા માયા. માયા કે પ્રકૃતિ જે છે એ બ્રહ્મને આશ્રિત છે. તો બ્રહ્માશ્રયા માયા એ સ્વતંત્ર નથી. ભગવાન અહીંયા એ સિદ્ધાંતને સ્પષ્ટ રૂપે દર્શાવે છે. કારણ કે જડ પ્રકૃતિ સ્વતંત્ર હોય તો પણ જડમાં કોઈ સ્વતંત્ર રીતે ક્રિયા સંભવી શકે નહીં. એને પ્રેરક કોઈને કોઈ તો હોવો જ જોઈએ. એમાં કહેવામાં આવે છે કે સત્વ, રજસ અને તમો ગુણની જે સામ્યાવસ્થા જે છે, પ્રલય છે, અને એમાં કંઈક વિષમતા, વિક્ષોભ ઉત્પન્ન થાય તો એ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તો પ્રશ્ન એ જ થાય કે એમાં વિક્ષેપ ઉત્પન્ન કરનાર કોણ, એમાં ખડબડાટ કરનાર કોણ? કોઈક તો પ્રેરક હોય ને તો જ એ સંભવ બને. ના, એમનેમ થાય છે તો એમનેમ થાય નહીં. કદાચ આપણને લાગે કે એમનેમ થાય છે તો પણ એ એમનેમ થવા માટેની વ્યવસ્થા પણ કોઈકે ગોઠવેલી હોવી જોઈએ. તો સ્વતંત્ર રીતે ક્યારેય પણ પ્રકૃતિ પોતાનું કાર્ય કરી શકે નહીં. કોઈને કોઈ રીતે ચેતનની ઉપસ્થિતિ, એની હાજરી ત્યાં હોવી અનિવાર્ય છે. તો જ પ્રકૃતિ દ્વારા કંઈ પણ કાર્ય સંભવ બને. પરંતુ ફરી ફરીને જોવાનું કે ચૈતન્યની ઉપસ્થિતિ માત્ર જ પર્યાપ્ત છે, એનાથી વિશેષ કંઈ કરવા પણ રહેતું નથી. એને જે કહેવાય છે સન્નિધિ માત્રેન. એની સન્નિધિ, એની ઉપસ્થિતિ, હાજરી માત્રથી, સાનિધ્ય માત્રથી. જેવી રીતે લોહ ચુંબકના સાનિધ્ય માત્રથી જે લોઢાના જે કણો હોય એ બધા ખેંચાવા માંડે છે. લોહચુંબક એ મેગ્નેટ જે છે એને કોઈ સંકલ્પ કરવો પડતો નથી કે કેવું પડતું નથી કે હવે હું અહીંયા છું, બધા મારી પાસે આવી જાઓ, એવું કેવું પડતું નથી. એની હાજરી માત્રથી જ લોહ કણ જે છે એમાં પ્રવૃત્તિ થવા લાગે છે. તો ઉપસ્થિતિ માત્ર જ પર્યાપ્ત છે. ભગવાન અહીંયા એ જ દર્શાવી રહેલા છે, મયા અધ્યક્ષેણ, મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ આ સર્વ કંઈ કાર્ય કરે છે. એને સમજાવવા માટે અહીંયા ટીકાકારો, ભાષ્યકાર દ્રષ્ટાંત આપી અને સમજાવે છે. આચાર્ય જ્યારે કંઈ દ્રષ્ટાંત આપે, ટીકાકારો એ લોકો સ્વયં બહુ વિદ્વાન છે, મહાન છે, તો એ કંઈક દ્રષ્ટાંત આપે તો પણ એવું દ્રષ્ટાંત આપે કે જેમાં ફરી પાછો વિવેક કરવો પડે. તો અહીંયા એ દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે આ સ્થૂળ શરીર જે છે એ ગમન કરે છે. સ્થૂળ શરીર આ ગમન કરે છે, શેના આધારે કરે છે? તો કેવું પડે? ચૈતન્યના આધારે. ચેતન છે માટે જ આ સ્થૂળ શરીર કે જે પ્રકૃતિ રૂપ છે એમાં ગમન ક્રિયા સંભવ બને છે. અને સ્થૂળ શરીરની ગમન ક્રિયાને કોના ઉપર આરોપિત કરી દેવામાં આવે છે? ચેતન આત્મા ઉપર. અને પરિણામે પ્રયોગ શું થાય છે? હું જાઉં છું, હું આવું છું, આ બધા પ્રયોગ થાય છે. તો જ્યારે કહેવામાં આવે છે કે હું જાઉં છું, તો ત્યાં હું એટલે કોણ છે? હું શબ્દનો અર્થ તો હંમેશા ચેતના આત્મા જ થાય છે. પરંતુ શરીરના ગમન જે ક્રિયા જે છે, ગમનરૂપ કર્મ જે છે, એનો આરોપ ક્યાં કરી દેવામાં આવે છે? હું ઉપર કરી દેવામાં આવે છે. ક્રિયા ક્યાં છે? હુંમાં છે કે શરીરમાં છે? શરીરમાં છે. હું એટલે ચૈતન્ય, વ્યાપક ચૈતન્ય, એમાં કોઈ ગમન ક્રિયા નથી. ગમન ક્રિયા ક્યાં થઈ રહી છે? શરીરમાં થાય છે. અને એનો આરોપ આત્મ ચૈતન્ય પર કરી અને કહેવામાં આવે છે કે હું કરું છું. તો આજે ગમન ક્રિયાનો આરોપ માત્ર છે. વાસ્તવમાં અહમમાં કોઈ ગમન ક્રિયા નથી.
એવી રીતે આ દ્રષ્ટાંત હતું, બરાબર હે ને? એવી રીતે ભગવાન અહીંયા કહે છે, જ્યારે અહમ વિસૃજામી એ પ્રમાણે હું કહું છું, પુનઃ પુનઃ વિસૃજામી, તો ત્યાં એનો અર્થ શું થાય છે? કોણ કરે છે? હકીકતમાં પ્રકૃતિ કરે છે. પ્રકૃતિના જ આ સર્જન આદિ કર્મને અહમ ઉપર આરોપિત કરી અને પ્રયોગ કરવામાં આવે છે. અહમ પુનઃ પુનઃ વિસૃજામી. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે, સ્વરૂપ દ્રષ્ટિથી હું કંઈ કરતો નથી, અહમ અકર્તા અભોક્તા, અને પ્રકૃતિ દ્રષ્ટિથી અહમ વિસૃજામી, અહમ સંહારમ કરોમી, હું સર્જન કરું છું, હું સંહાર કરું છું. આ પ્રમાણે પ્રયોગ કરવામાં આવે છે. તો એ આરોપ માત્ર છે, પ્રકૃતિના ગુણોનું ધર્મોનું આરોપ માત્ર કરી અને આ પ્રમાણે પ્રયોગ કરવામાં આવે છે. એમ બીજા એક આપણા વ્યવહારિક દ્રષ્ટાંતથી આપણે જોઈએ તો, તમે ક્યાંક જતા હો ગાડીમાં, કારમાં, જલ્દી જલ્દી ડ્રાઈવ કરીને જાઓ અને પછી તમે જ્યાં પહોંચો ત્યાં તમે શું કહો? તો કે હું 120ની ઝડપે આવ્યો, કે હું 120ની ઝડપે સ્પીડમાં આવ્યો. પણ હકીકતમાં સ્પીડ કોની હતી? ગાડીની સ્પીડ હતી. પણ ગાડીમાં સ્પીડ તમારા વગર આવે ખરી? જો ચેતનનો સંયોગ ન થાય તો ગાડી એમને દોડવાની છે? એ તો એક જગ્યાએ જ ઊભેલી હતી. ચેતનની ઉપસ્થિતિ, હાજરીથી જ ગાડીમાં શું સંભવ બન્યું? ક્રિયા, ગમન ક્રિયા, સ્પીડ સંભવ બની. અને પછી એને શું કહી દો છો? હું 120ની સ્પીડે આવ્યો. પણ એ તો વાસ્તવિકતા નથી. સ્પીડ તો કોની હતી? ગાડીની હતી. પણ ગાડીની સ્પીડ એ જડ ગાડી એમનેમ તો ચાલવા માંડવાની નથી. એવું થાય તો થાય શું, હે ને? આખી રાત બાંધીને રાખવી પડે, ક્યાંક રોજ એની ચોકી કરવી પડે, બાંધીને રાખવી પડે. કોઈ છોડીને પાછું છોડી નાખે તો ફરી પાછી એ જતી રહે. તો એવી રીતે થતું નથી. તો ગાડી સ્વયં જડ છે. એ સ્વયં જે જડ જે છે એનામાં સ્વતંત્ર ક્રિયા ક્યારેય પણ સંભવ નથી. ચેતનના સંસ્પર્શથી, એની ઉપસ્થિતિ, હાજરીથી જ એમાં ક્રિયા સંભવ બને. તમે કહો કે ના, આજકાલ તો ડ્રાઈવર વગર ચાલે છે. એ ડ્રાઈવર વગર ચાલે છે, પણ એનો ડ્રાઈવર ક્યાંક ગાડીની બહાર બેઠેલો હોય અને બહાર બેઠો બેઠો બટન દબાવતો હોય, એટલા માટે એ બધું ચાલે છે. ક્યાંક ને ક્યાંક તો સંચાર કરનાર કોણ છે? કે ચેતન છે. એનાથી જ આ બધો સંચાર સંભવ બને છે. એને સામે રાખીને ભગવાન અહીંયા કહેશે, મયાધ્યક્ષેણ, મારી અધ્યક્ષતામાં. અને મારી અધ્યક્ષતામાં એટલે કોની અધ્યક્ષતામાં? ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહેશે, દૃષિ સ્વરૂપેણ અવિક્રિયાત્મના. હું કોણ છું? દૃષિ સ્વરૂપ. દૃષિ સ્વરૂપ એટલે દ્રષ્ટા સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય કે જે સ્વરૂપથી કેવું છે? અવિક્રિય, જેનામાં કોઈ પણ પ્રકારની વિક્રિયા, વિકાર નથી. તો એવા મારા જ્ઞાન સ્વરૂપ, અવિક્રિય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપને કારણે જ પ્રકૃતિ સચરાચરમ સૂયતે. હેતુનાનેન કૌંતેય જગત વિપરિવર્તતે. હે કૌંતેય, અર્જુન, અનેન હેતુના, આ જ હેતુથી, આ જ કારણથી, એટલે કે આ ચૈતન્ય સ્વરૂપની અધ્યક્ષતાના કારણે જ જગત વિપરિવર્તતે. આ સમસ્ત જગતમાં આ બધા પરિવર્તનો, ક્રિયાઓ, આ બધું સંભવ બને છે. તો જે કંઈ પણ ક્રિયા, પ્રવૃત્તિ, જે કંઈ પણ જણાય છે એ બધું જ કોના કારણે છે? માત્ર એક ચૈતન્ય સ્વરૂપના કારણે જ છે. અનેન હેતુના જગત વિપરિવર્તતે. ભગવાન ભાષ્યકાર અહીંયા બીજી એક સરસ વાત દર્શાવે છે ભાષ્યમાં, કે છે અવગતિ નિષ્ઠા અવગતિ પર્યવસાના એવ સર્વ પ્રવૃત્તિ.
જગતની જે કંઈ પણ પ્રવૃત્તિ છે, બ્રહ્માંડમાં જે કંઈ પણ પ્રવૃત્તિ છે એ બધી જ કેવી છે? તો એના માટે બે શબ્દ વાપરે છે, અવગતિનિષ્ઠા, અવગતિ પર્યવસાના. આ બંને શબ્દ જે છે એક ટેકનિકલ શબ્દ છે. સર્વ પ્રવૃત્તિ અવગતિનિષ્ઠ છે અને અવગતિમાં જ એનું પર્યવસાન છે, જેને વિશેષ પછી જોઈશું બંને શબ્દને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.